પણ હનુમાનજી તો રામનું મન હતા. એને ખબર પડી કે ભગવાનને આવું કંઈક મનમાં વિચારોના વમળ ઉપડ્યા છે. એટલે રામની પહેલા સમંદરના તીરે જઈ અને વૃક્ષની ઘટામાં હંતાઈને હનુમાનજી બેહી ગયા. ચારે બાજુ નજર કરી રામે. એક કાંકરી હાથમાં લીધી. કોઈ જોતું તો નથી ને? મોટો માણસ ભોંઠો ન પડે એટલે પેલા બધી તપાસ કરી અને પછી પરીક્ષા કરવા દે. એટલે ચારે બાજુ નજર કરી, એક હાથમાં કાંકરી લઈને દરિયામાં ઘા કર્યો રામે, પણ કાંકરી તળિયે વહી ગઈ. પણ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા. તસગરે જાણી એ હોય લૂંટ્યા, જેમ ચોરે લૂંટી લીધા હોય એમ રામ એટલા બધા ઝંખવાણા પડી ગયા. પણ હનુમાનજી તો રામનું મન હતા. એને ખબર પડી કે ભગવાનને આવું કંઈક મનમાં વિચારોના વમળ ઉપડ્યા છે. એટલે રામની પહેલા સમંદરના તીરે જઈ અને વૃક્ષની ઘટામાં હંતાઈને હનુમાનજી બેહી ગયા. ચારે બાજુ નજર કરી રામે. એક કાંકરી હાથમાં લીધી. કોઈ જોતું તો નથી ને? મોટો માણસ ભોંઠો ન પડે એટલે પેલા બધી તપાસ કરી અને પછી પરીક્ષા કરવા દે. એટલે ચારે બાજુ નજર કરી, એક હાથમાં કાંકરી લઈને દરિયામાં ઘા કર્યો રામે, પણ કાંકરી તળિયે વહી ગઈ.